દાહોદ જિલ્લામાં ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા માટે શિક્ષક દિનના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી। શિક્ષક દિન નિમિત્તે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે। વળી આપની ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખૂબ જ મહિમા ગયો છે। આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપનું પરમ કર્તવ્ય છે। પણ બહુ દુઃખદ બાબત તો એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે। શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી। શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધતું આવેદનપત્ર શિક્ષક દિનના દિવસે દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। તેમાં આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોના સન્માન અને સમસ્યાઓ વતી શું માંગ કરવામાં આવી છે તેના વિશે નરેશભાઈ બારિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સાંભળીએ તેમને। આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી એ અમે આમ આદમી પાર્ટી વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। 5મી સપ્ટેમ્બર દિવસ છે આજે, અને શિક્ષકોનું આ ગુજરાતમાં માન સન્માન જળવાતું નથી। જ્યારે અગાઉ મહાભારત રામાયણ હોય ત્યારે શિક્ષકને ગુરુ કહેવામાં આવતો હતો, અને હાલ પણ એ ગુરુ શિષ્યની પરંપરા છે। ત્યારે શિક્ષક આજે નમાલો બન્યો છે। અગાઉ 22માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી એ પહેલા શિક્ષકોનું આંદોલન ચાલતું હતું। એ આંદોલનમાં સરકાર ઝૂકી અને જીતુભાઈ વાઘાણી છે એમને એવું આશ્વાસન આપ્યું હતું શિક્ષકોને કે જૂની પેન્શન યોજના 2005 પહેલા વાળાને આપી દેવામાં આવશે, પણ આજ સુધી આ ભાજપની સરકાર થોકીને ચાટવાવાળી છે, જેથી પેન્શન યોજના હજુ પણ પરિપત્ર કરવામાં આવ્યો નથી। સાથે સાથે બીજી પણ અમારી માંગ છે કે જે ખાનગી શાળાઓ છે તેમાં ટ્રસ્ટીઓ એમની મરજી માફકનો કર્મચારીના પગાર આપે છે। કોઈક 10,000 આપે, કોઈક 15,000 આપે। તો ખરેખર દરેક ખાનગી સ્કૂલમાં કમ્પ્લેટ રૂલ્સ હોવો જોઈએ કે જે ફિક્સ આપતા હોય એ દરેકને મળવો જોઈએ। આમાં અન્યાય થઈ રહ્યો છે। એની સાથે સાથે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એ પણ પૂરી થવી જોઈએ, એ અમારી માંગ છે। અમે 5 મુદ્દા સાથે આજે આવેદનપત્ર આપ્યું છે। હજી જે ટેટ ટાટના જે બાળકો આજે યુવાનો બેકારો રખડી રહ્યા છે એમને નોકરી નથી મળતી, અને અહીંયા શાળાઓમાં આજ સુધી ખાલી જગ્યાઓ પડી છે, તો એ ભરતી થવી જોઈએ એવી અમારી માંગ છે। અને સાથે સાથે શાળાઓમાં ક્લાર્કની જરૂર છે, તો ક્લાર્કની પણ એક શાળામાં જગ્યા ઊભી થવી જોઈએ, અને દરેક શાળામાં એક ક્લાર્કની જરૂર છે। શિક્ષકો બિચારા ક્લાર્કનું કામ કરે કે ભણાવે, એટલે એમાં પણ શિક્ષણ સરકારી શાળાનું નબળું પડ્યું છે। સાથે સાથે વ્યાયામ શિક્ષક લેવાવો જોઈએ, ચિત્રનો શિક્ષક લેવાવો જોઈએ, અને જે કોઈ શિક્ષક અત્યારે નહીં મૂકવામાં આવતા એ તમામ ઘટ પૂરી કરવા માટે અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે। અને આ સરકાર જો એ માંગ અમારી પૂરી કરવામાં નહીં આવશે તો જતા દિવસે અમે સરકાર જે શિક્ષકો છે એમની સાથે રહીશું અને આંદોલન પણ કરવાના છે।